ભાવનગર શહેરમાં આવેલા વૃદ્ધાશ્રમમાં મેડિકલ કેમ્પનું આયોજન કેપી હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પ કેપી હોસ્પિટલના સથવારે કરવામાં આવ્યું હતું, જેમાં વૃદ્ધોએ લાભ લીધો હતો। વૃદ્ધાશ્રમમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં ડાયાબિટીસને લઈને 70 જેટલા વૃદ્ધોને ચેકઅપ કરવામાં આવ્યું હતું। જો કે ચેકઅપ બાદ જરૂરિયાતવાળા વૃદ્ધોને સારવાર પણ અપાઈ હતી। આમ કેપી હોસ્પિટલ દ્વારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું। જાળવી રાખીએ, બરાબર? એવું નથી કહેતો કે આપણે બરાબર કસરત કરીએ, 2 કલાક કસરત કરીએ, એવું નહીં। દિવસમાં 20 થી 25 મિનિટ ઉઠે ને ધીમે ધીમે ઓછું કરશો તો જોખમ ઓછા થશે, બરાબર? બીજું, જેને બીજી કોઈ તકલીફ છે, કિડનીની તકલીફ, લિવરાઇટિસ છે, મને તો ચા વગર ચાલતું નથી, ચા પીવાય, બીપી હોય ચા પીવાય, ના નથી, પણ એ લિમિટમાં દિવસની 2-3 વાર તમે પીધી હોય ત્યાં સુધી બરાબર। શુગર ઓછી કરીને ચા પીવો તો એ બી સારું। 2 ચમચી નાખતા હોય તો 1 ચમચી નાખો, કોમન થઈ ગયા છે, બરાબર? અત્યારે 35 વર્ષના 30 વર્ષના છોકરાઓને માણસોને। નમસ્કાર, હું ડૉક્ટર પોમાશા કેપી હોસ્પિટલમાં એઝ અ કન્સલ્ટન્ટ ફિઝિશિયન ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ કાર્યરત છું। કેપી હોસ્પિટલ દ્વારા ઘોઘા સર્કલ આવેલ વૃદ્ધાશ્રમમાં તારીખ 4/12 એક હેલ્થ ચેકઅપ પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલો હતો, જેમાં 70થી વધુ વૃદ્ધોને ડાયાબિટીસ, બીપી તથા બીજા હૃદયને લગતા રોગોની એક હેલ્થ ચેક કરી એમને પૂરતી સારવાર મળી રહે એ માટે આયોજન કરવામાં આવેલ છે।